આજનો દિવસ 14 એપ્રિલ 2025 ને સોમવાર, વિક્રમ સંવત 2081, તિથિ ચૈત્રવદ બીજ. આજનો સુવિચાર: સફળતાના રસ્તે તડકો જ કામ લાગે છે, છાંયડો મળશે તો અટકી જશો. આજનું હેલ્થ ટિપ્સ: અરડુસીના પાનના રસના 3-4 ટીપા નાકમાં નાખવાથી નસકોરી બંધ થઈ જાય છે. ચાલો જાણીએ આજનું રાશિફળ. રાધે રાધે. આજ જોઈશું ભાવિ દર્શન ચેનલ ઉપર 14 એપ્રિલ 2025 સોમવારનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રે તમારે થોડી વધુ મહેનત કરવાની જરૂર પડી શકે છે, પરંતુ તમારા પ્રયત્નો સફળ થશે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. પારિવારિક જીવનમાં શાંતિ જળવાઈ રહેશે અને પ્રિયજનોનો સહયોગ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી સાવધાની રાખવી. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજનો દિવસ તમારા માટે શુભ સમાચાર લઈને આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે અને તમને માનસિક શાંતિ મળશે. વેપાર ધંધામાં વૃદ્ધિની સંભાવના છે અને નવા સોદાઓ થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક રહી શકે છે. કાર્યસ્થળે કામનું ભારણ વધી શકે છે અને તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને કોઈ મોટું રોકાણ કરવાનું ટાળવું. પારિવારિક વાતાવરણમાં થોડો તણાવ આવી શકે છે, પરંતુ વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ માનસિક તણાવથી બચવું. મિત્રો સાથે સમય પસાર કરવાથી રાહત મળશે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજનો દિવસ તમારા માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહેશે. તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો અને દરેક કાર્ય ઉત્સાહથી કરશો. કાર્યક્ષેત્રે તમારી કામગીરીની પ્રશંસા થશે અને તમને નવી તકો મળી શકે છે. આર્થિક લાભની સંભાવના છે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સક્રિય રહેશો અને સફળતા પ્રાપ્ત કરશો. કાર્યસ્થળે તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધારે પડતો આત્મવિશ્વાસ ટાળવો જરૂરી છે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આજનો દિવસ તમારા માટે વ્યવહારિક અભિગમ રાખવાનો છે. તમારે દરેક કાર્યને સમજદારીપૂર્વક અને યોજના બનાવીને કરવાની જરૂર છે. કાર્યક્ષેત્રે થોડી અડચણો આવી શકે છે, પરંતુ તમારી મહેનતથી તમે તેનો સામનો કરી શકશો. આર્થિક બાબતોમાં સંતુલન જાળવવું અને બિનજરૂરી ખર્ચ ટાળવા. પારિવારિક સભ્યો સાથે મતભેદ થઈ શકે છે, પરંતુ શાંતિથી વાતચીત કરવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને આરામ કરવો જરૂરી છે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. તમે નવા વિચારો અને યોજનાઓ પર કામ કરશો અને તેમાં સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રે સહકર્મીઓનો સહયોગ મળશે. આર્થિક રીતે દિવસ સારો રહેશે અને તમને લાભ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે
અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજનો દિવસ તમારા માટે થોડો સંઘર્ષમય રહી શકે છે. તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. કાર્યસ્થળે વિરોધીઓથી સાવધાન રહેવું. આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળવું. પારિવારિક જીવનમાં તણાવની સ્થિતિ બની શકે છે, પરંતુ શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ધનરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળશે. તમારા અટકેલા કાર્યો પૂરા થશે. કાર્યક્ષેત્રે તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થશે અને તમને પ્રમોશનની તક મળી શકે છે. આર્થિક લાભની પ્રબળ સંભાવના છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજનો દિવસ તમારા માટે સ્થિરતા અને શાંતિનો રહેશે. તમે તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો અને તમે સફળતા પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્રે તમારે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવવાની જરૂર છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ભવિષ્ય માટે આયોજન કરવું જરૂરી છે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ નિયમિત કસરત કરવી. કુંભ રાશિના નામાક્ષર છે ગ, શ અને શ. આજનો દિવસ તમારા માટે સામાજિક પ્રવૃત્તિઓ અને મિત્રો સાથેના સંબંધોનો મહત્વ આપવાનો છે. તમે નવા લોકો સાથે મુલાકાત કરશો અને તમારા વિચારોનું આદાન પ્રદાન કરશો. કાર્યક્ષેત્રે થોડી વ્યસ્તતા રહેશે, પરંતુ તમે તમારા કાર્યોને સારી રીતે સંભાળી શકશો. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે. પ્રેમ સંબંધોમાં સુમેળ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિ મેળવવા માટેનો છે. તમે ધાર્મિક કાર્યોમાં રૂચિ લેશો અને માનસિક શાંતિનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રે તમારે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી અને કોઈ મોટું રોકાણ કરવાનું ટાળવું. પારિવારિક વાતાવરણમાં શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ ધ્યાન અને યોગ કરવાથી લાભ થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી લખશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.